નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે 1 કરોડથી વધુના હીરા ચોરીની. આ હીરાની વાત કરીએ તો રવિવારની બપોરે બોટાદની અંદર આવેલા હીરા બજારમાંથી 1 કરોડથી વધુના હીરાની ચોરી થઈ અને આ સમગ્ર ઘટનામાં જે ચોર છે તેમાં બાપ, દીકરી અને જમાઈની ધરપકડ કરવામાં આવી છે. તો મિત્રો, 1 કરોડથી વધુના હીરાની ચોરી જે 3 લોકોએ કરી અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે 2 અલગ અલગ જિલ્લાની પોલીસે માત્ર 8 કલાકના ગાળામાં 3 આરોપીઓ કે જેમણે 1 કરોડથી વધુના હીરાની ચોરી કરી હતી, 1437 કેરેટ હીરાની ચોરી કરી હતી, તેમની ધરપકડ કરવામાં સફળતા હાંસલ કરી છે. રવિવારની બપોરે જ્યારે બોટાદની અંદર આવેલા હીરા બજારના વ્યાપારી પોતે જમવા માટે ગયા, બપોરનો સમય હતો, રિસેસ પડી અને જમવા માટે ગયા, ત્યારે આ સમય અને આ તકનો લાભ ઉઠાવીને 3 આરોપીઓ, જેમાં એક જે મુખ્ય આરોપી છે તેની દીકરી અને દીકરીનો પતિ, આ 3 વ્યક્તિઓએ ભેગા થઈને એક દુકાનની અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યા બાદ દુકાનમાં રહેલા ટેબલની અંદર પડેલા 1 કરોડથી વધુના હીરાની ચોરીને અંજામ આપ્યો. આ હીરાની ચોરી બાદ 3 આરોપીઓ દુકાનમાંથી બહાર નીકળ્યા અને બહાર નીકળીને નજીકથી એક રિક્ષામાં બેસીને, જ્યાં આ મહિલા, જે ચોર 3 આરોપીઓમાં એક મહિલા જે સામેલ છે તેનો પતિ કે જે બોટાદનો જ રહેવાસી છે, તેના મકાને પહોંચ્યા અને મકાને પહોંચ્યા બાદ 3 આરોપીઓ બોટાદ રેલવે સ્ટેશનથી અમદાવાદ આવવા માટે ટ્રેનમાં રવાના થઈ ગયા. આ સમગ્ર ઘટનાની અંદર સૌથી ઇન્ટરેસ્ટિંગ જે વાતચીત છે તે એ છે કે અમદાવાદ ગ્રામીણ પોલીસની સાથે બોટાદ પોલીસનું એક અદ્ભુત કોર્ડિનેશન જોવા મળ્યું. કારણ કે ન માત્ર સ્થાનિક સીસીટીવી કેમેરા પરંતુ નેત્રમ અંતર્ગત લગાવેલા કેટલાક કેમેરાની મદદથી બોટાદ પોલીસે ગણતરીના જ કલાકોમાં તે વાત તેમની સામે આવી કે જેમાં તેમને ખ્યાલ આવ્યો કે આરોપીઓ 3 આરોપી એક સાથે એક રિક્ષામાં બેસીને બોટાદ રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા છે અને તે જે ટ્રેનમાં સવાર થયા છે તે અમદાવાદ અને બોટાદની લોકલ ટ્રેન છે. આ ટ્રેન કોટ રેલવે સ્ટેશન ક્રોસ કરી ચૂકી છે. આરોપીઓને પકડવા માટે તુરંત જ બોટાદ એસપીએ અમદાવાદ ગ્રામીણ એસપીની મદદ માંગી અને બાવળા આ ટ્રેન પહોંચે એ પહેલાં બાવળા પોલીસના જે કર્મીઓ હતા સાથે જ એલસીબીની ટીમ રેલવે સ્ટેશન ઉપર તૈનાત થઈ ગઈ. રેલવે સ્ટેશનની પણ વાત કરીએ તો સમગ્ર રસ્તામાં પણ કેટલીક ટીમોની તૈનાતી કરવામાં આવી, સાથે જ રેલવે સ્ટેશન ઉપર પણ અલગ અલગ ટીમોની તૈનાતી કરવામાં આવી. આ સમગ્ર ઓપરેશનમાં આરપીએફ દ્વારા પણ પોલીસની મદદ કરવામાં આવી. જે રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરા હતા તેમની પણ મદદ લેવામાં આવી અને જે 3 આરોપીઓ બોટાદથી 1 કરોડથી વધુના હીરાની ચોરી કરીને રવાના થયા હતા તે 3 આરોપીઓની ઓળખ તો પહેલેથી જ થઈ ચૂકી હતી. તેઓએ કેવા કપડાં પહેર્યા છે પહેલેથી જ પોલીસને તેનો અંદાજ હતો. એટલે પોલીસ જ્યારે ટ્રેન બાવળા પોલીસ સ્ટેશને પહોંચી ત્યારે 3 આરોપીઓને ધરપકડ તેમની કરી લેવામાં આવે છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત છે કે આ 3 જે આરોપીઓ છે તેમાં મુખ્ય આરોપી તેની દીકરી સપના અને તેના જમાઈની સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો. પરંતુ આ સમગ્ર જો કેસની હકીકત જોઈએ તો માત્ર ગણતરીના 8 કલાકમાં 1 કરોડથી વધુની કિંમતના હીરાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. ન માત્ર બોટાદ પોલીસ પરંતુ આ સમગ્ર ઓપરેશનમાં અમદાવાદ ગ્રામ્યની સાથે એલસીબી પોલીસની સાથે સાથે આરપીએફની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તો આ સમગ્ર મામલે શું કહ્યું બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્માએ, આવો તેમની પણ વાત સાંભળીએ. 16 ઓગસ્ટના રોજ બપોરના સમયે જ્યારે હીરા બજારની કાર્યવાહી એટલે હીરા બજારમાં લે વેચ ચાલુ હોય પછી વચ્ચે એ લોકો જમવા ઘરે જતા હોય છે, ત્યારે જ્યારે એક અશોકભાઈ અને રસિકભાઈની એક સંયુક્ત માલિકીની દુકાન છે, એમાં જ્યારે એ લોકો જમવા ગયા એના પાછળથી 3 માણસો આવીને અને એના દુકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને અને એને જ્યાં દુકાનમાં જે કાચા માલ પડ્યા હતા એ બધું માલ લઈને પછી ત્યાંથી જતા રહ્યા. જ્યારે એ માલિક, જે દુકાનના માલિક છે, એ પરત આવ્યા ત્યાં અને એમને જોયું કે ભાઈ દુકાનમાં માલ ગાયબ છે, ત્યારે એ લોકોએ તાત્કાલિક પોલીસમાં આપણે જાણ કરી કે અમારું એટલા મુદ્દામાલ એટલે લગભગ 1400 કેરેટથી વધારે મુદ્દામાલ ગાયબ છે. પછી ત્યારે તાત્કાલિક અમે પોલીસની એટલે એલસીબીની લોકલ પોલીસની ડી સ્ટાફની બધી ટીમો બનાવીને અને પછી સૌથી પહેલાં જે કામ કર્યું કે ભાઈ આ લોકો કોણ આવ્યા છે એની તપાસ પહેલાં આપણે કરવાની છે. તો એમાં હીરા બજારમાં ઉપલબ્ધ સીસીટીવી કેમેરા, પછી એના બહાર જે દુકાનોમાં સીસીટીવી કેમેરા છે એને જોવામાં આવ્યું
પછી ત્યારે ખબર પડી કે પાછળના જે હીરા બજારના પાછળના ભાગ છે ત્યાંથી પાછળના દરવાજાથી આ માણસો ત્યાં અંદર ગયા છે અને એ નીકળ્યા છે. પછી એ લોકોની જે પહેરેલ વેશભૂષા અને બીજી રીતની એ લોકોની જે શું કહેવાય કે જેવી ચાલ ચલગત હતી એને આધારે પછી વધારાના સીસીટીવી, સ્પેશિયલી આમાં જે નેત્રમના સીસીટીવી આપણે ખૂબ જ કામ લાગે છે, કેમ કે નેત્રમના સીસીટીવીની મદદથી પછી એ લોકોના જે આખું છે કેમ કે નેત્રમમાં ક્લિયર પિક્ચર હોય છે, પછી કનેક્ટેડ પણ હોય છે, એટલે આપણે જોઈ શકીએ કે આગળ સુધી ક્યાં ગયા. પછી નેત્રમના સીસીટીવીમાં જોઈને ખબર પડી કે આ લોકો એક રિક્ષા લઈને અને પછી આગળ જાય છે. પછી તાત્કાલિક એ રિક્ષા ચાલકની તપાસ હાથ ધરવામાં આવી કે આ રિક્ષા કોનો છે અને ક્યાં સુધી એમને લઈ ગયા છે. પછી રિક્ષા ચાલક મળી ગયા તો એમને પછી એક અલગ ટીમ અમે એટલે રિક્ષાને જ ટ્રેસ કરવા માટે બનાવી. પછી એ ટીમે રિક્ષા ટ્રેસ કર્યું અને સાથે સાથે એમને ખબર પડી કે આ રિક્ષા ચાલક અમુક જગ્યા સુધી એમને મૂકીને ગયા છે. પછી ત્યાં બીજા રિક્ષા એટલે ચાલકો હોય, 10-20 બીજા રિક્ષા ઊભા હોય, તો એ બધા 10-20 રિક્ષાના જે ચાલકો છે એમને તપાસ્યા તો પછી ખબર પડી કે આમાંથી એક રિક્ષાવાળો એમને બોટાદ રેલવે સ્ટેશન સુધી મૂકીને આવ્યા છે. પછી આપણે બોટાદ રેલવે સ્ટેશન માટે એક બોટાદના આરપીએફની ટીમ છે, પછી રેલવે સ્ટેશનની જે ટીમ છે એમને સાથે અમારી એલસીબી અને ડી સ્ટાફે મળીને આખા સીસીટીવી તપાસ્યા. પછી ખબર પડી કે આ લોકો એક ટ્રેનમાં બેસીને આગળ ગયા છે અને જે ટ્રેન અમદાવાદ બાજુ જાય છે. પછી તાત્કાલિક જેવી રીતે અમે ખબર પડી તો પછી મેં અમદાવાદ એસપી સાહેબ સાથે સંપર્ક કર્યો અને મારી એલસીબીએ અહીંયાની એલસીબી સાથે સંપર્ક કર્યો અને ડીવાયએસપી સ્તરનું પણ સારું કોર્ડિનેશન થઈ ગયું. પછી એમને આખી જે વિગત થોડી જેટલી પણ વિગત અમે સીસીટીવીથી ડેવલપ થઈને મળી હતી એ વિગત એ લોકો પાસે અમે તાત્કાલિક મોકલી. પછી આગળનો જે ઓપરેશન છે કે એ લોકોને કોર્ડન કરવામાં આવ્યું. પછી 2-3 એટલે આપણે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહી શકે છે તો કઈ જગ્યા ગઈ છે એ પછી અમદાવાદ પોલીસે સારી રીતે હાથ ધરીને કર્યું છે. તો બોટાદ એસપીએ આપણને જણાવ્યું કે કેવી રીતે તેઓએ અમદાવાદ ગ્રામીણ એસપીની મદદ લીધી અને કેવી રીતે તેમણે ત્રણેય આરોપીઓને ટ્રેનમાં સવારી કરી રહ્યા હોવાની હકીકત તેમની સામે આવી હતી, તેમને કેવી રીતે ટ્રેસ કર્યા હતા. પરંતુ અમદાવાદમાં જ્યારે અમદાવાદ ગ્રામીણ પોલીસ, બાવળા પોલીસ સ્ટેશન અને એલસીબીની જે ટીમ છે તે બાવળા રેલવે સ્ટેશન પહોંચી ત્યારે કેવી રીતે ત્રણેયની ધરપકડ કરવામાં આવી, આવો તેની પણ વાત સાંભળીએ અમદાવાદ ગ્રામીણના એસપી ઓમપ્રકાશ જાટ સાહેબની. આ તમામ ગરફોડની ઘટનાની જે ઇન્ટેલિજન્સ હતી, જે તમામ એની જે આરોપીઓનો હુલિયો હતો, જે આરોપીને જે ટ્રેવલ હિસ્ટ્રી હતી, આ તમામ ઇન્ફોર્મેશન એસપી સર તરફથી મને આપવામાં આવી હતી. તો પછી હું ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ, એલસીબી પીઆઈ અને બાવળા પીઆઈની આગેવાનીમાં જુદી જુદી ટીમોની રચના કરી હતી. ઓર આ અમારો જે મુખ્ય હેતુ જે હતો કે આ જે ટ્રેન જે આ બાજુથી જે ટ્રેનો આવતી હતી એ તમામ ટ્રેનોને ચેક કરાવવાનો, ઓર સ્પેશિયલી આ જે ટ્રેન જેમાં એ લોકો મળ્યા હતા એ ટ્રેનના તમામ જે બોગી છે અમે ચેક કરી હતી. ઓર સાથે સાથે 2 ટીમો જે છે એક રેલવે સ્ટેશનના અંદરના ભાગે અને એક રેલવે સ્ટેશનના બહારને ભાગે ઊભી રાખવામાં આવી હતી. ઓર એમાં જે મુખ્ય જે વસ્તુ રોલ પ્લે કર્યો હતો, જે ઇન્ટેલિજન્સ હતો બહુ સ્પેસિફિક હતો કે એનો પહેરવાનો કપડાનો કલર શું છે, અને એને સાથે સાથે જે અમારો જે રિસ્પોન્સ હતો અમે 5 મિનિટ પણ ગુમાવ્યા વગર જે અમે ત્યાં ટીમ તાત્કાલિક મોકલી હતી. જે ગોલ્ડન આવરનો જે કોર્ડિનેશન છે એને કારણે એ આરોપી પકડાઈ શક્યા હતા. ઓર સાથે સાથે અમે આરપીએફની ટીમ ઓર જે રેલવે સ્ટેશન પર લાગેલા જે તમામ કેમેરા છે એ કેમેરા પણ જે ખૂબ જ એમાં અમે મદદરૂપે થયા હતા. ઓર અમે કન્ટિન્જન્સીના ભાગરૂપે જે તમામ જે જુદા જુદા બસ સ્ટેન્ડ હોય એને ઉપર પણ અમારી ચકાસણી ચાલુ હતી કે કોઈ પણ જગ્યાએ નીચે વચ્ચે કોઈ રસ્તામાં ઉતરીને કોઈ બસ લઈ લીધો હોય યા કોઈ પણ બીજો વ્હીકલ લઈ લીધો હોય તો તમામ જગ્યાએ અમારે નાકાબંધી કરવામાં આવી હતી. ઓર એને આધારે પછી એ લોકોને બાવળા પોલીસ સ્ટેશન, બાવળા જે રેલવે સ્ટેશન છે અને બહારને ભાગે એ 3 લોકોને પકડવામાં આવ્યા હતા. એ 3 લોકો જે છે એમાં બચ્ચુભાઈ સાડમિયા અને સપનાબેન એ બંને ફાધર અને ડોટરનો ડ્યુઓ છે. ઓર જે વિનાભાઈ ધીરુભાઈ જીલિયા એ એના જમાઈ છે જે બચ્ચુભાઈના, એનો જૂનો ગરફોડનો ઇતિહાસ પણ છે. એ બચ્ચુભાઈ વિરુદ્ધ મોરબી જિલ્લામાં ટોટલ 4 ગરફોડના ઓફેન્સીસ દાખલ છે. ઓર જે સપનાબેનને વિરુદ્ધ જેતપુર સિટીમાં અને કાલાવડમાં 2 ઓફેન્સીસ રજીસ્ટર્ડ છે. ઓર એ લોકો પાસેથી 100% મુદ્દામાલ બાવળા પોલીસ તરફથી રિકવર કરવામાં આવ્યો છે. ઓર એની પૂછપરછ અત્યારે ચાલુ છે. ઓર એ 3 આરોપી અને મુદ્દામાલ સાથે અત્યારે એસપી સરને અને એસપી સરની ટીમને સોંપવામાં આવશે.
એ લોકોની ગરફોડની એની જૂની ગેંગ હતી, જે મતલબ એની આખી ફેમિલી જે ગરફોડમાં સામેલ હતી. જે જૂના પણ એમના ગુના છે બધા ગરફોડના છે. તો એ લોકો બોટાદ ગયા હતા અને બોટાદમાં એને તે દિવસે જે કોઈ વલનરેબલ શોપ મળતી હતી, આ શોપ ઉપર એનો ગરફોડ કરવાનો ઈરાદો હોય. और તે દિવસે આ જે શોપ હતી એનો એ લોક તોડીને જે અંદર ગયા હતા અને એને આધારે બનાવને અંજામ આપ્યો હતો. ટ્રેનમાં બેસીને અત્યાર સુધી એમનો જે અમદાવાદ આવવાનો જે પ્લાન હતો, ઓર પછી અમદાવાદથી આગળ એ લોકો નક્કી નથી કર્યા કે એને જામનગર જવાનું છે યા અહીંયા અમદાવાદમાં વેચવાના છે. તો પણ એ લોકો અત્યારે એમને પાસે હીરા હાથમાં આવી ગયા, એનો આગળ શું કરવાનો છે એની પ્લાનિંગ અત્યારે એમની પૂરી ના હતી. મુદ્દામાલની જે કિંમત જે 43,17,000 છે અને ટોટલ લગભગ કેટલા કેરેટ છે? 1400 કેરેટ જે છે ટોટલ 1437 કેરેટ ડાયમંડ હતા. ઓર એની અત્યારે જે એનો કબજે કરવામાં આવ્યો છે ઓર એને તેરા તુજકો અર્પણને મુજબ એમને પરત સોંપવામાં આવશે. તો મિત્રો, આ સમગ્ર જે પ્રકારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેનાથી એક વાત સ્પષ્ટ કહી શકાય કે જો પોલીસ ઈચ્છે તો ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરવી તેમના માટે અશક્ય વાત નથી. અહીં માત્ર એક જિલ્લાની પોલીસે જ સમગ્ર ઓપરેશનને પાર નથી પાડ્યું, પરંતુ ગણતરીના 8 કલાકોની અંદર બોટાદ પોલીસની સાથે મળીને અમદાવાદ ગ્રામીણ પોલીસના સહયોગથી અને આરપીએફની મદદથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પણ વાત કરીએ તો જે મુખ્ય આરોપી છે તેની સામે પહેલેથી 4 ગુના રજિસ્ટર્ડ છે. સાથે જ જે મુખ્ય આરોપીની દીકરી સપના છે તેની સામે 2 ગુના પહેલેથી જ રજિસ્ટર્ડ છે. લગભગ 4,000 રૂપિયા કેશ અને એક મોબાઈલ સાથે 3 આરોપીઓની એટલે કે બાપ, દીકરી અને જમાઈની ધરપકડ થઈ ચૂકી છે. તો આ જ પ્રકારની વધુ ખબરો માટે જાણવા માટે જોતા રહો ગુજરાત તક.